ખુશી, અને એ છે એક બેન્કિંગ કાઉન્ટર. આજે ફેડરલ બેંક અને બેંક ઓફ બરોડામાં સારી એવી મજબૂતી ચાલી રહી છે. સારી એવી 52 વીક્સ હાઈ પર કાઉન્ટર્સ કામકાજ કરી રહ્યા છે. ખરીદી કરવી હોય તો તમે આ બેમાંથી ક્યાં ખરીદી કરશો? સો અગર આપણે ફેડરલ બેંક અને બેંક ઓફ બરોડા અગર આપણે બેઓ કાઉન્ટર્સ જોઈશું તો હમણાં જેવી રીતના પીએસયુ બેંક્સ નું એક આપણે ટ્રેન્ડ આપણે ગ્રોથ જેવી રીતે ગ્રોથ ટ્રેજેક્ટરી આપણે જોઈ રહ્યા છે એ ઘણા હાયર સાઇડના સારા એવા લેવલ્સ પર આવી રહી છે. જ્યારે ડિસ્પાઇટ કે આપણે બ્રોડર માર્કેટ્સ કે સેન્ટિમેન્ટ્સ અગર આપણે વીક કે નરમાશવાળું કામકાજ ચાલતું હોય ત્યારે પણ આપણે બેન્કિંગ પીએસયુ બેંક્સના તરફથી સ્પેશિયલી આપણને સ્ટેબિલિટી અને એક સારી એવી સ્ટેબલ વાળી મોમેન્ટ મળી છે આપણને. સો અગર આપણને બાઇંગ કરવું હોય લોંગ ટર્મને ધ્યાનમાં રાખીને પર્સપેક્ટિવથી તો બેઓ કાઉન્ટરમાં આપણે એડ કરી શકીએ છીએ કેમ કે બેઓ બેંક્સની બેલેન્સ શીટ અગર આપણે જોઈશું તો હમણાં ઘણી સ્ટ્રોંગ પોઝિશન છે. ક્રેડિટ ગ્રોથ કંપનીના ઘણા સારા છે. લિક્વિડિટી રેશિયોઝ પણ જોશું આપણે એમાં સારી એવા લેવલ્સ પર આપણને સુધારો આવતા અહીંયા જોઈ રહ્યા છે. અને સ્પેશિયલી જીએનપી અને ટેનપીએનું જે ઘટાડો આપણે હાયર સાઇડ્સથી અહીંયા હમણાં લેવલ્સ પરથી હમણાં જે લેવલ્સ પર કંપનીએ ડિક્લાઇન કરીને એમનું લાવ્યું છે એ હજી રૂમ આપે છે બેંક્સને ટુ એમના કેપેક્સ કરવા માટે. અને આગળ ચાલતા પણ જેવી રીતના કંપનીઝ એમના મેનેજમેન્ટની પણ ઓપ્ટિમિસ્ટિક ગાઈડન્સ હતી કે આગળ ચાલતા હજી આપણને હાયર સાઇડ સારી એવી અહીંયા એક મોમેન્ટમ અને આપણને રિકવરી જોવા મળી શકે છે. સો એ બધાને ધ્યાનમાં રાખતા બેઓ બેંક્સ હમણાં મને લાગે છે એક સારા એવા લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યું છે અને આપણને લોંગ ટર્મને ધ્યાનમાં રાખીને આપણે બેઓમાં આપણે એડ પણ કરી શકીએ છીએ. તો લોંગ ટર્મ માટે જો તમે